बच्चों आज આપણે વાત કરીશું ટોરોઇડની। ગઈકાલે વાત કરી હતી સોલેનોઇડ। ટોરોઇડ પણ સોલેનોઇડની જેમ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને સોલેનોઇડને આપણે કાલે સમજ્યા હતા અને બજારમાં તમને ક્યાંય મળી જાય તો તમે એને ઓળખો ને, સર એ ક્યાં માણસ છે કંઈ બજારમાં મળી જાય, ઓકે કશું વાંધો નહીં, ક્યાંય બીજા કોઈ કોમ્પોનેન્ટમાં કંઈ ટીવીમાં કે એમાં મળી જાય તો તમે જરા એને ઓળખજો કે ઓકે સર આ સોલેનોઇડ છે। એનું કામ બોલો, સોલેનોઇડનું કામ બોલો। સોલેનોઇડનું કામ અરે સર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું, એટલા માટે તો આપણા પ્રકરણમાં આવે છે। સારું, તો હું અહીંયા લઈને આવ્યો છું ટોરોઇડ। તો પ્રશ્ન છે ટોરોઇડ એટલે શું? પ્રવાહધારિત ટોરોઇડના ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો। જોઈએ ટોરોઇડ કઈ બલા છે, કેવી રીતે એનું ચુંબકીય ક્ષેત્ર મળે છે। સ્ટાર્ટ કરીએ। આપણે સોલેનોઇડની વાત કરી, એ સોલેનોઇડ અતિ લાંબા સોલેનોઇડની વાત કરી। આપણા સિલેબસમાં એનસીઆરટીના સિલેબસમાં લાંબા સોલેનોઇડની વાત કરવામાં આવી છે, પણ જ્યારે તમે આગળ પરીક્ષા આપો, બાયોલોજીવાળા વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપે કે પછી મેથ્સવાળા વિદ્યાર્થીઓ JEEની પરીક્ષા આપે ત્યારે ત્યાં બંને પ્રકારના કોન્સેપ્ટ પૂછાય છે। પરિમિત લંબાઈના સોલેનોઇડ અને લાંબા સોલેનોઇડ, પણ આપણે અહીંયા બચ્ચો વાત કરવાની છે અતિ લાંબા સોલેનોઇડની। તો અતિ લાંબા સોલેનોઇડને અતિ લાંબા મેં અહીંયા વ્યાખ્યા લખી છે, તો જોઈએ પણ એ વ્યાખ્યા કેવી રીતે આવે છે। એ તો શું કરવાનું છે તમે સાંભળો કે આ મારી પાસે એક અતિ લાંબો સોલેનોઇડ છે, પાણીની પાઇપ છે। આ શું છે? પાણીની પાઇપ। અહીંયાથી કદાચ તમને દેખાતું હશે, ઓકે, પાણી નહીં આમાંથી પીવાનું હોય ને। આ અતિ લાંબા સોલેનોઇડને સાંભળજો, હું ટોરોઇડ સમજાઈ રહ્યો છું પણ વારંવાર સોલેનોઇડ બોલું છું, એનો મતલબ કે એમની વચ્ચે ક્યાંક કનેક્શન છે। સારું, તો આવા સોલેનોઇડના બે છેડા ટોઈ ટોઈ, આ બંને છેડાને ભેગા કરી નાખો બચ્ચો। આ બંને છેડાને ભેગા કરી નાખો તો સોલેનોઇડ નથી રહેતો પણ ટોરોઇડ બની જાય। ક્લિયર? વ્યાખ્યા: સોલેનોઇડના બે છેડાને ભેગા કરીએ તો જે રચના બને એને ટોરોઇડ કહે છે। ક્લિયર કટ? બીજી રીતે તો બીજી રીતે શું બચ્ચો? તો આની ઉપર શું વીંટાળેલું હોય? વાહકતા। મેં કાલે સમજાવ્યું હતું ને, વાહકતાર। અને કેવા પાસ પાસે અને જબરજસ્ત 100 આંટા, 200 આંટા, 500 આંટા, 1000 આંટા। તો હવે ટોરોઇડની વ્યાખ્યા આપવી છે તો ટોરોઇડ એટલે શું? પાસ પાસે વીંટાળેલા, આ પાઇપ એવી છે કે અહીંયા લાગે છે ને તમને, ઓકે, આ બ્લેક કલરમાં કે ગ્રીન કલરમાં, પાસ પાસે વીંટાળેલા વાહકતાર। પાસ પાસે કેવા? પાસ પાસે વીંટાળેલા વાહકતાર એ કોના પર વીંટાળેલા હોય? અવાહક પોલી રિંગ। કેવી રિંગ? પોલી રિંગ। તો પાસ પાસે વીંટાળેલા જે વાહકતાર છે પોલી રિંગ પર, અને એનાથી જે રચના બને એને આપણે ટોરોઇડ કહીશું। વાહક તારને અવાહક પોલી રિંગ પર ખૂબ જ પાસે વીંટાળીને બનાવેલ રચનાને ટોરોઇડ કહે છે। પરીક્ષામાં કદાચ પૂછાય ને આ વ્યાખ્યા ભૂલી ગયા તો પેલી વ્યાખ્યા લખવાની। અતિ લાંબા સોલેનોઇડના બે છેડાને ભેગા કરતા જે વર્તુળાકાર રિંગ બને છે આવી રચનાને ટોરોઇડ કહે છે। ક્લિયર? ઓકે બચ્ચો, વેરી ગુડ, સારું। આનું સર ચુંબકીય ક્ષેત્ર, તો આનું મારે તમને આછી પાતળી સમજ આપી દેવી છે એટલે તમે ભૂલ ના કરો, અને એમાં ખાસ નીટ ને JEE વાળા બચ્ચો ભૂલ નહીં કરવાનું, કારણ કે તે કોન્સેપ્ટ બિલ્ડઅપ કરવાનો છે। ઓકે, તો આને હું જરા સીધું રહેતો નહીં, આમ પકડી રાખો, ટોઈંગ, ઓકે, સારું। તો આવો ટોરોઇડ એ આમ બની ગયો, આ ટોરોઇડ रिंग बनी के ना बनी? अरे सर आ तो हमने खबर पड़ी। वेरी गुड, वेरी वेरी गुड।
આના ઉપર તાર વીંટાળેલા હોય, ટોઈ 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 ટોઈ, જગ 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 જગ. બચ્ચો, આ જે તાર છે ને હેલિકલ તાર હોય. હકીકતમાં આદર્શ જ્યારે લઈએ ને ત્યારે એક રિંગ બને, પણ તમને ખબર છે આખા તાર જે હોય ને વીંટાળો તો થોડી તો સાઈડમાં ખસે. આને મારે પાસે પાતળા વાયર છે પણ એ થોડી હેલિકલ બનાવશે. ઓકે, તો આપણે આદર્શ લઈશું એમાં શું પરફેક્ટ વર્તુળાકાર, બરાબર, પરફેક્ટ અને કેવી એકબીજાને જબરજસ્ત પાસે. અને આપણું જે આદર્શ જે સોલેનોઇડ હોય ને એની તો આટલી બધી આ જે એનો આ વ્યાસ છે ને, વ્યાસ આ પણ બહુ ના હોય, આ બહુ ના હોય. એનું કારણ છે કે તમે જ્યારે કોઈ દાખલો ગણો ત્યારે કેન્દ્રથી અંદરની બાજુની ત્રિજ્યા R1 કહો અને આ ત્રિજ્યા જ્યારે તમે R2 કહો તો R1 અને R2 આ હું કઈ ત્રિજ્યાની વાત કરું છું, તમે જ્યારે આને વાળો ત્યારે કેન્દ્રથી આ સપાટી અને કેન્દ્રથી બહારની સપાટી, કેન્દ્રથી અંદરની સપાટી ને કેન્દ્રથી બહારની સપાટી, એટલે આની જાડાઈ જેટલો તફાવત મળશે ત્રિજ્યામાં. પણ આ એટલું બધું પતલું હોય કે એ આ હોય સેન્ટીમીટરમાં અને તફાવત મિલીમીટરમાં હોય, એટલે સમાન લઈ શકાય, બરાબર. આદર્શમાં એવું હોય, એ આપણું સૂત્ર મળશે. પણ આપણે સમજવા ખાતર આ જે જગ્યા છે આપણે મોટી દોરીશું. ઓકે, તો R1 ને R2 ત્રિજ્યા હોય. હવે જરા તમે તમારું નોલેજ વાપરો, બીજું બધું જવા દો યાર, ગોખવાનું બધું જવા દો યાર. ઓકે, બધું લખવાનું થશે, ચિંતા ના કરો. સમજો પહેલાં ફિલિંગ લાવો. ચલો, અને ફિલિંગ આનાથી આવશે જબરજસ્ત. ઓકે, બીજું બંધ કરી દો યાર, બીજું બધું બંધ કરી દો, પાણી પછી પીવો. ઓકે, આ બાજુ જુઓ. હા, મને તમે એટલું કહો. સર શું કહેવું છે કોને? ઓકે, તો જો આવું મને કહો ને, મને એટલું કહો. હું તમને 3 બિંદુ આપું છું. કેટલા બિંદુ આપું છું? 3. અરે સર કેમેરામાંથી કેવી રીતે આપશો? એમ આપવાની વાત નહીં ભાઈ, એમ થોડું કંઈ આપવાના બિંદુ. ઓકે, હું બિંદુ તમને એવી રીતે આપું છું, કેવી રીતે આપું છું કે અંદર બિંદુ P, આની અંદર બિંદુ P. ચલો, બધા જ વિદ્યાર્થી ધ્યાન આપશે, જબરજસ્ત અહીંયા મને પ્રશ્નનો જવાબ આપશે, એટલે એક તમારું આખું ટોરોઇડ ક્લિયર થઈ જશે. સૂત્ર તમને આવડશે. ઓકે, પણ એનો જે કોન્સેપ્ટ છે ને તમને અહીંયા ક્લિયર થઈ જશે. કેમ એ હવે ખબર પડશે. જરા મને કહો. ચાલો કમોન. ઓકે, સારું. આ ટોરોઇડ છે, એના અંદરના ભાગે આપણે બિંદુ લીધું P, અંદરનો ખાલી ભાગ. ઓકે, બિંદુ P. બહારના ભાગે લીધું બિંદુ Q અને અંદર એટલે સોલેનોઇડની અંદર આ પાઇપની અંદર એક બિંદુ લીધું S. P, Q અને ચોપડીમાં કયું બિંદુ લીધેલું? S. ઓકે, આ રીતે લીધેલું છે, P, Q અને S. ઓકે, એટલે તમારે લખવામાં તમે યાદ રાખજો, પછી બદલાઈ જાય તો કોઈ વાંધો નહીં. ઓકે, P, Q, S. મને એટલું કહો, શું આ ત્રણેય બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર મળશે? P, Q, S. શું અહીંયા ચુંબકીય ક્ષેત્ર મળશે? જો તમે આનો જવાબ આપી દો તો તમને સોલેનોઇડની પૂરેપૂરી ખબર પડી છે એવું હું કહી શકું. કોન્સેપ્ટના અર્થમાં પૂરેપૂરી ખબર પડી છે એવું કહી શકું. આ સોલેનોઇડ હવે આ પાઇપને લાંબી કરી અને હવે તમે જરા વિચારવાનો પ્રયત્ન કરો કે P, Q અને S બિંદુ ક્યાં છે. લગભગ મેં આને સોલેનોઇડ બનાવ્યો તો હવે તમને જવાબ આવડી ગયો હશે. હવે હું જવાબ આપું છું. ઓકે, આ સોલેનોઇડના અંદરના ભાગમાં કયું બિંદુ? ફક્ત ને ફક્ત S. P અને Q બિંદુ તો કેવું છે? બહાર છે. જુઓ, કોની બહાર? આ પાઇપની બહાર, હવામાં. તો કાલે મેં શું કીધું હતું કે આ સોલેનોઇડ હોય એની ચારે બાજુ ચુંબકીય ક્ષેત્ર 0. તો હવે તમે ટોરોઇડ બનાવ્યો છો તો P અને Q બિંદુ તો ઓલરેડી હવામાં જ છે. તો હવામાં છે એટલા માટે અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0 મળશે, આટલે ચુંબકીય ક્ષેત્ર 0 મળશે અને અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર મળશે એ ચુંબકીય ક્ષેત્ર તો આપણે શોધવાનું છે. ઓકે, અને એ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હું તમને કહી દઉં. ગઈકાલેનું સૂત્ર શું હતું? તો કે ગઈકાલનું સૂત્ર μ0 ni હતું, તો અહીંયા પણ આ જ મળવાનું છે, μ0 ni.
કેવી રીતે એ તો આપણે જોવાનું છે, પણ આ ખ્યાલ આવે છે બચ્ચો? અંદરની બાજુ તમે એમ કહેશો સર આ પી બિંદુ તો અંદરની બાજુ છે, તમને હું પ્રૂફ એમ્પિયર સર્કિટના નિયમની મદદથી પ્રૂફ કરીને બતાવીશ કે બી બરાબર 0 મળશે. કેમ? કારણ કે આ બિંદુ હવામાં છે. હા, કહેવાય ટોરોઇડની અંદર, પણ ટોરોઇડની અંદર હવાના ભાગ છે એમાં છે, ટોરોઇડની આની અંદર નહીં, પાઇપમાં નથી. પાઇપમાં તો એસ બિંદુ છે, એ ટોરોઇડની અંદર કહેવાય. આ ટોરોઇડની અંદર ના કહેવાય, આ બહાર કહેવાય. અરે યાર, આ પાઇપનો બહારનો ભાગ છે યાર, રિંગનો અંદરનો ભાગ છે, પણ આ ટોરોઇડ જે છે એનો તો બહારનો ભાગ ને. તો પી બહારનો ભાગ, ક્યુ બહારનો ભાગ, અહીંયા બી 0. ક્લિયર? કેમ 0 એ આપણે કહીએ છીએ. તો પી બિંદુ આગળ, ક્યુ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર 0, એસ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર મળશે. આ એક વસ્તુ ટોરોઇડમાં જબરજસ્ત હતી, અને હવે હું તમને આની આકૃતિ દોરી અને બતાવું છું, અને પછી એમ્પિયર સર્કિટલનો નિયમ બતાવું છું. એના પછી થોડી દાખલીઓ ગણી લઈએ અને થોડા દાખલા જોઈ લઈએ બચ્ચો. તો ટોરોઇડની હવે આકૃતિ બનાવશું સમજવા માટેની. એક આકૃતિ આ છે અને બીજી આકૃતિ હું અહીંયા બનાવું છું. તમારે હાલ કશું લખવાનું નથી, હું જરા તમને જે શીખવાડું એ તમે હાલ શીખો, એના પછી તમે લખો. શું સર શીખો લખો, કોઈ ધંધા મળ્યા છે? ઓકે, સારું. હવે સમજવા માટે, સમજવા ખાતર આ જે રિંગ છે આ ભાગ હું મોટો દોરીશ. ઓકે, સમજવા માટે, સમજવા ખાતર. સર ખાતર તો ખેતરમાં હોય. અરે ઓકે યાર, તમે બધું ઊંધું જબર લઈ લો છો યાર. સારું, શું વાત કરતા હતા? ટોરોઇડ. ટોરોઇડ એક રિંગ બની, એક રિંગ બની હમારા, એક રિંગ બની. તમે શું લેશો? પરિકર. શું કરશો? પરિકર. પરીક્ષામાં પરિકર. કેમ? પી. ઓકે. આ અંદરની બાજુ પ્યારે બચ્ચા ક્યાં? આવી રીતે. ઓકે બચ્ચો, આની ઉપર તાર વીંટાળેલો છે. હવે તાર વીંટાળેલો છે તો હવે આની ઉપર તાર વીંટાળેલો હશે તો મેં તમને કાલ કાપીને બતાવ્યું હતું ને, તો કાપીને બતાવ્યું હતું તો સમતલને લંબ અમુક વાર અમુક જે તાર છે એ બહાર આવતા હશે, અમુક તાર અંદર આવતા હશે, તો એ પણ આપણે બતાવવું છે. સારું, તો આપણે એવું કહીએ કે અહીંયા જે તાર જે છે આટલે એ બહાર આવે છે, એટલે આવા ટપકા કરીશ, સમજણ પડશે ને? આ ટપકા શેનો છે એ તમને ખ્યાલ આવી ગયો હશે બચ્ચો. ઓકે, આ જરા સમજવાની વાત છે એટલા માટે. ચલો, ટપકા એટલે શું? વિદ્યુત પ્રવાહની દિશા આ જે છેડો છે ત્યાં પૃષ્ઠને બહાર તરફ. અહીંયા શું આવશે? ચોકડી, 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 ચોકડી. આ બંને સમાન જ હોય, પણ આ તમે સમજી જજો હો ને, કારણ કે જેટલો વાયર અંદર આવે એટલો જ વાયર બહાર જાય. પણ હવે દોરવામાં પાછા અમુક શું ગણશે? સર અહીંયા તો 15 છે ને તમે આમાં દોરો છો 12, એવું નહીં. જો સરખત તમે ધારી લેજો હો ને, મેં ગણ્યા નહીં પણ એ લગભગ ઇસ્યુ નહીં, એ તમે સમજી જજો. આ જેટલી સંખ્યા હશે એટલી જ આની હશે. મેં એમને ગણ્યા વગર મૂક્યા છે એટલે એ જરા અમુક વિદ્યાર્થી ભૂલ કાઢશે પાછા. ઓકે, સારું. ઓકે, આનો મતલબ શું થયો? ફરીથી સમજાવો. સર તમે સમજાવો છો, ઓકે, પણ શું કરીએ તા તમને ખ્યાલ જ યાર આવતો નહીં. ઓકે, સારું. જો બચ્ચો, આવી એક રિંગ, આ રિંગ છે, આ અંદરનો ભાગ, આ હવા, આ પણ હવા. હવે આની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. કેવી રીતે થશે એ તો આપણે જમણા હાથના પંજાનો નિયમ જોઈ લઈશું. પણ આ વાયર આમાંથી બહાર નીકળે છે ને અંદર જાય, આ રીતે વીંટાળેલું છે, આ રીતે વીંટાળેલું છે. ઓકે, હવે આવી રીતે વીંટાળેલું છે, આ તાર આવી રીતે વીંટાળેલો છે, એનો મતલબ કે તાર આવી રીતે વીંટાળેલો, તો ચુંબકીય ક્ષેત્રની દિશા આને સ્પર્શકની દિશાને લંબ, એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી થશે? ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી થશે?
અહીંયા સ્પર્શકની દિશાને લંબ એટલે ગોળ ગોળ શું થશે? ગોળ ગોળ. તમે બીજી રીતે ધારો કે આ ચુંબકીય ક્ષેત્રની દિશાને તમે વાળો છો, ચુંબકીય ક્ષેત્રની દિશાને તમે વાળો તો વિદ્યુત પ્રવાહ પણ એ રીતે મળશે. જો અહીંયાથી આ વિદ્યુત પ્રવાહ, આ જો અંગૂઠો બહાર જાય પછી ત્યાંથી બહાર નીકળે એટલે આ પણ વળશે. તો એટલા માટે આ મેં ટપકા જે દર્શાવ્યા એ ચુંબકીય ક્ષેત્ર મળે છે અને આ તો આપણે મેળવવાનું છે. આ મેળવવા માટે વૈજ્ઞાનિકોએ ઘણો બધો પ્રયત્ન કર્યો હતો, કારણ કે એમને અંદર ચુંબકીય ક્ષેત્ર જોતું હતું ને એ પણ વર્તુળાકાર, અને વર્તુળાકાર મળી ગયું. કેવી રીતે મળ્યું? તો કે આ જે આંટા હતા એને આંટાને ગોળ ગોળ વાળ્યા, આંટાને ગોળ ગોળ વાળ્યા એટલે ચુંબકીય ક્ષેત્ર અહીંયા સ્પર્શકની, આ સ્પર્શકની દિશા કહેવાય ને, આવી રીતે આમાં સ્પર્શકની દિશા કહેવાય. તો સ્પર્શકની દિશામાં મસ્ત રૂપાળું ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. ઓકે, આ બચ્ચો જે ડોટ ડોટ છે એ ચુંબકીય ક્ષેત્ર છે. સારું, એની દિશા આવી રીતે ગોળ ગોળ હશે. ઉપર પેલા તાર જે છે વિંટેલા આમ બતાવતો નથી, આમ બતાવતો હું નથી, કારણ કે આકૃતિ પછી આપણી બગડી જશે. હવે આપણે વાત કરવી છે એના સૂત્રની. તો અહીંયા જે બિંદુ લીધેલું છે એ બિંદુ લીધેલું છે P. અહીંયા બિંદુ લીધેલું છે P, આટલે બિંદુ લીધેલું છે Q. સમજવાનું છે. અને આટલે બિંદુ લીધેલું છે S. એટલે મેં તમને પેલી આકૃતિ બતાવી હતી એ જ વસ્તુ અહીંયા થઈ, પણ એને હું પ્રૂફ કરીને આપું છું. સમજવાની વાત છે. આ કેવી વાત છે? સમજવાની. ઓકે, સારું. તો હવે આની જે સપાટી છે, હવે સાંભળજો. એમ્પિયર સર્કિટલનો નિયમ લગાવો છે. નિયમિત આકૃતિ છે. એમ્પિયર સર્કિટલના નિયમની મદદથી આપણને એવું લાગે છે કે જવાબ મળી જશે, અને હા, જવાબ મળી જશે. તો એમ્પિયર સર્કિટલનો નિયમ શું? BDL બરાબર μ0I. જ્યાં I શું? I એટલે અંદરનો વિદ્યુત પ્રવાહ. ઓકે, આ ચુંબકીય ક્ષેત્ર મળે છે. સારું, આ ચુંબકીય ક્ષેત્ર જે મળે છે એ રેખા સંકલન છે. એટલે આપણે યાદ કરો, તમે શું યાદ કરતા હતા કે એમ્પિયર લૂપ બનાવવી જોઈએ. હવે P બિંદુ આગળ એમ્પિયર લૂપ બનાવીએ. હવે P બિંદુમાંથી પસાર થતી એમ્પિયર લૂપ બનાવીએ. સાંભળજો ને, મેં ચાલુ કરી નાખ્યું છે કે કેવી રીતે આ થાય છે. ઓકે, સારું. P બિંદુ આગળ એમ્પિયર લૂપ બનાવવું. જુઓ, તો P બિંદુ આગળ એમ્પિયર લૂપ બનાવી, P બિંદુ આગળ એમ્પિયર લૂપ બનાવી. ઓકે, તો બિંદુ P આગળ એમ્પિયર લૂપ બનાવીએ. હવે કેન્દ્રથી આનું આપણે અંતર લઈ લઈએ. ધારો કે આનું અંતર R1. કેટલું? R1 દેખાતું હશે. આનું અંતર R1. સાંભળજો, મેં કેમ આવો બોર્ડ બનાવ્યો? કારણ કે મારે એમ્પિયર સર્કિટલના નિયમનો ઉપયોગ કરવો છે. મારે શું કરવું છે? બિંદુ P, બિંદુ Q, બિંદુ S આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, અને સાથે સાથે સાબિત પણ કરવું છે કે P અને Q આગળ ચુંબકીય ક્ષેત્ર B મળે છે. એટલે જે મળશે એ ટોરોઇડના અંદરના ભાગમાં મળશે. આ અંદરનો, આ બહારનો ભાગ કહેવાય, અંદરના ભાગમાં મળશે. તો હવે હું અહીંયા લખું બિંદુ, હું તમને લખીને આપીશ એટલે હાલ ખાલી તમે જુઓ. બિંદુ P આગળ શું લગાવવાનું? એમ્પિયર સર્કિટલનો નિયમ લગાવીએ. સારું, બિંદુ P આગળ એમ્પિયર સર્કિટલનો નિયમ લગાવીએ. તો બિંદુ P આગળ એમ્પિયર સર્કિટલનો નિયમ લગાવીએ તો આવો જ એમ્પિયર સર્કિટલનો નિયમ હતો. હવે મને કહો કે આની અંદર કેટલા વાયર પસાર થાય છે? આવા વિદ્યુત ભારના તાર કેટલા પસાર થાય? મને આમાં તમે બતાવો. હાડો, આ જે છે અહીંયા આ બિંદુ P લઈ લીધો. આની અંદર કેટલો એક પણ વાયર આવ્યો? તો કે ના. એનો મતલબ કે વિદ્યુત પ્રવાહ કેટલો? અંદર 0. અને અંદર વિદ્યુત પ્રવાહ 0 એટલે વિદ્યુત પ્રવાહ 0, અહીં I 0. તેથી ચુંબકીય ક્ષેત્ર પણ આખું પદ 0 એટલે ચુંબકીય ક્ષેત્ર 0. બરાબર. એટલે આ આપણે શું કર્યું? બિંદુ P આગળ આપણે લીધું. બિંદુ P આગળ લીધું. હવે શું લેવું છે? બિંદુ Q આગળ. પછી પહેલાંની બિંદુની વાત કરીએ. બિંદુ Q આગળ જોજો, જબરજસ્ત છે. બિંદુ Q જે છે ને એની એ ત્યાં મળે છે ને, એ તમારે બહુ સમજવાનું છે. તમને એમ કે સર એ બહાર છે એટલે
નીચે જ મળે ને? હા, એ બહાર છે એટલે નીચે મળે છે. હું જરા કેમેરાનું સેટ કરું છું. એ બહાર છે એટલે નીચે મળે છે, પણ બહાર છે નીચે કેવી રીતે મળે છે એ હું તમને બતાવું છું. હા, ઓકે, સારું. હવે બિંદુ ક્યુમાંથી પસાર થતું એક એમ્પિયર સર્કિટ લૂપ દોરો. સારું, તો બિંદુ ક્યુમાંથી પસાર થતું એમ્પિયર લૂપ એટલે આ બિંદુ ક્યુમાંથી પસાર થતું એક એમ્પિયર લૂપ, અને એની ત્રિજ્યા કેન્દ્રથી એની ત્રિજ્યા R2 આપીએ. અહીંયાથી આટલી R2 હો ને, ચલો આપી દો. એ R2, ઓકે, R2. ઘણા વિદ્યાર્થીઓ વિચારવા માંડ્યા. શું વિચાર્યા? વહેતો વિદ્યુત પ્રવાહ. સર, મોટા જે એમ્પિયર ગાળો લીધો એની અંદર તો વિદ્યુત પ્રવાહ છે. તો વાત સાચી, આ વિદ્યાર્થીઓએ પરફેક્ટ વિચાર્યું. તો સર B0 કેવી રીતે મળ્યું? બસ આ મારે સમજાવવું છે. આ એકવાર તમે સમજી જાઓ ને, અહીંયા સર B0 કેવી રીતે મળે, એની અંદર તો વિદ્યુત પ્રવાહ છે. તમે શું કરશો એ તો તમે જુઓ. આ બિંદુ Q છે, આ જે છે એ Q બિંદુ છે, આ Q બિંદુ, અને આ ટોરોઇડ છે. તો આની અંદર વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહના તાર છે. તો વિદ્યુત પ્રવાહના તાર છે, તો હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0 મળે, પણ કેવી રીતે મળે બચ્ચો, એ મારે સમજાવવું છે. સારું, તો તમે હજુ પણ ધ્યાનથી જોયું હોય તો તમારા પ્રશ્નનો જવાબ હજુ પણ તમે ધ્યાનથી જોયું હોય તો આપણે એમ્પિયર સર્કિટલનો નિયમ મેં તમને જ્યારે સમજાવ્યો ને, ત્યારે મેં તમને એવું કીધું હતું કે આ પેન્ડિંગ હો ને, સમજાવું છું. આ કેવી રીતે 0 મળે છે એ સમજાવું છું. ઓકે, મેં તમને કીધું હતું કે B×dl બરાબર μ0I, જ્યાં I એ શું, તો કે અંદર અને બહાર જતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો. હવે તમે જુઓ, આ તાર બહાર આવે છે અને આ તાર અંદર જાય છે. એનો મતલબ કે જેટલા તાર અંદર આવે એટલા તાર બહાર જાય. મતલબ જેટલા બહાર આવે એટલા તાર અંદર જાય. જેટલા જ તાર અંદર આવે એનો મતલબ કે એક આપણે એમ્પિયર, હવે યાદ કરો એમ્પિયર સર્કિટનો નિયમ મેં આવી રીતે વાત કરી હતી, આવી રીતે. હવે આ બંને શું છે? આ બંને શું? અરે સર, આ તો અમને ખબર છે. આ શું કે વિદ્યુત પ્રવાહ બહાર આવે છે. વેરી ગુડ. આ શું? વિદ્યુત પ્રવાહ અંદર જાય છે. તો અંદર જતા વિદ્યુત પ્રવાહને આપણે I1 કહીએ, I1 કહીએ, I1. બહાર જતા વિદ્યુત પ્રવાહને I2. તો અંદર જતા વિદ્યુત પ્રવાહને ધન લઈએ અને બહાર આવતા વિદ્યુત પ્રવાહને માઇનસ કહીએ, અને બંને વિદ્યુત પ્રવાહ સમાન છે, બંને સરખા એમ્પિયરના છે. તો 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ અંદર જાય, 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ બહાર આવે, તો એનો બેઝિક સરવાળો શું? 0. એનો મતલબ કે I1 માઇનસ I2 બચ્ચો શું મળશે? 0. અને I1 માઇનસ I2 0 મળશે એટલે સરવાળે ચુંબકીય ક્ષેત્ર શું મળશે? 0 મળશે. પડી ખબર? જોઈએ અહીંયા આ વિદ્યુત પ્રવાહ જે છે એ તમારી તરફ આવે છે, આમ આવી રીતે આવે છે. અહીંયા અંદર જાય, બહાર અંદર, બહાર અંદર, બહાર અંદર. એનો મતલબ શું થયો કે જેટલો વિદ્યુત પ્રવાહ બહાર આવે છે એટલો વિદ્યુત પ્રવાહ અંદર જાય. તો એનો બેઝિક સરવાળો છેલ્લે તો શું થાય? 0. એટલા માટે ચુંબકીય ક્ષેત્ર શું થાય? 0 થાય. બચ્ચો ચોપડીમાં સ્પષ્ટ વાક્ય લખેલું છે, તમે વાંચવું હોય તો વાંચજો કે જેટલા વિદ્યુત પ્રવાહ બહાર આવે છે એટલો જ વિદ્યુત પ્રવાહ અંદર જાય. એટલા માટે આ જે આપણે એમ્પિયર સર્કિટલનો જે નિયમ લઈએ એમાં આમાં કુલ I એ શું થાય? 0 થાય. માટે B બરાબર 0. એનો મતલબ કે P અને Q આગળ ચુંબકીય ક્ષેત્ર 0. હવે જોઈએ બિંદુ S આગળ, બિંદુ S આગળ અહીંયા આપણને મળશે. તો કેન્દ્રથી આ બિંદુ S સુધીનું અંતર હવે આપણે આને લીધું R1, આને R2, આને R લઈ લઈએ. શું લઈ લઈએ? R. કારણ કે આપણે એને
સરેરાશ જ લેવાનું થશે, પણ હાલે આપણે આર લઈ લઈએ. સારું, તો આર લઈએ તો એમ્પિયર સર્કિટલનો નિયમ લગાવીએ તો μ0 I. અહીંયા પણ બચ્ચો વિચારવા જેવું ખરું. અહીંયા વિચારવા જેવું ખરું. સર, તમે જે પીને અનુલક્ષીને એમ્પિયર લૂપ લીધી, ક્યુને અનુલક્ષીને એમ્પિયર લૂપ લીધી, એમ એસને અનુલક્ષીને એમ્પિયર લૂપ ના લેવાય? બચ્ચો લેવાય ને, લેવાની જ છે. વિચારો હવે આને અનુલક્ષીને એમ્પિયર લૂપ લીધી તો હવે કંઈ આઈડિયા આવે છે? વિડીયો પોઝ કરો, ના હોય તો થોડું વિચારો. એસને અનુલક્ષીને તમે એસને અનુલક્ષીને એમ્પિયર લૂપ તમે લીધી, એનો મતલબ શું થયો કે આની અંદરના ભાગમાં એમ્પિયર લૂપના ભાગમાં વિદ્યુત પ્રવાહ છે? તો કે હા છે. તો કેવો છે? ફક્ત અંદર જતો વિદ્યુત પ્રવાહ, બહાર આવતો વિદ્યુત પ્રવાહ તો એમ્પિયર લૂપની બહાર છે. તો એની તો આપણે એમ્પિયર સર્કિટલ નિયમ કશું કહેતો નથી. ઓકે, આપણે તો આ જે છે વિદ્યુત પ્રવાહ એ કેવો? એમ્પિયર લૂપની અંદરનો વિદ્યુત પ્રવાહ. તો એમ્પિયર લૂપની અંદરનો વિદ્યુત પ્રવાહ કયો? અંદર જતો. ઓકે, બહાર આવતો વિદ્યુત પ્રવાહ તો ક્યાં છે? એમ્પિયર લૂપની બહાર. તો એ તો આપણે લેવાનો નથી. ઓકે, તો અહીંયા નેટ વિદ્યુત પ્રવાહ મળશે, ચોખ્ખો વિદ્યુત પ્રવાહ મળશે. ફક્ત અંદર જતો વિદ્યુત પ્રવાહ, અંદર જતો વિદ્યુત પ્રવાહ, બધા અંદર જતા અને બધા અંદર જતા વિદ્યુત પ્રવાહ, એટલે બધા પ્રવાહોનો સરવાળો થશે. અને તમને ખબર છે કે બધા પ્રવાહોનો સરવાળો થાય એટલે કંઈક જવાબ મળે. બેઝિક સરવાળો હોય ને તો કદાચ શૂન્ય મળી શકે, પ્લસ માઇનસ. પણ અહીંયા તો એવું કશું છે જ નહીં. બધા જ પ્રવાહો અંદર જાય, બહાર આવતા જે માઇનસ હતા એ તો એમ્પિયર લૂપની બહાર છે, એટલે એ તો આપણે ગણવાના નથી. તો અહીંયા આપણને ચોખ્ખો વિદ્યુત ભાર મળશે, વિદ્યુત પ્રવાહ મળશે તમને. ઓકે, એટલા માટે હવે આ ચુંબકીય ક્ષેત્ર અચળ હોય તો આને આપણે dl લઈ શકાય. dl cos 0, કારણ કે કેમ કે dl આમ લેવાનું અને b આમ લેવાનું, બંને વચ્ચેનો ખૂણો 0. તો b × dl મૂલ્ય લખીએ તો μ0 I. અને હવે આ વિદ્યુત પ્રવાહ આવા કેટલા આંટા? તો આ તમે ગણી શકાય એટલા, પણ n આંટા. એટલા માટે અહીંયા શું લખી દેજો બચ્ચો? ni. કેમ? એક આંટામાં પસાર થતો વિદ્યુત પ્રવાહ I, તો n આંટામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો ni. ઓકે, સારું. હવે આ b બચ્ચો dlના નાના જે ટુકડા છે એને તમે ભેગા કરો તો એક સીધો વાયર બને કે વર્તુળ બને? અરે સર, આ તો વર્તુળ બને. આ શું કર્યું છે? dl. ઓકે, તો એ બંને છેલ્લે તો શું બન્યું? 2πr. અને એટલા માટે μ0 ni માટે b શોધવાનો છે. તો μ0 ni upon 2πr. આ સમીકરણ મળ્યું આપણને. ટોરોઇડનું સમીકરણ, જ્યાં μ0 અચળાંક, n આંટાઓની સંખ્યા, I વહેતો વિદ્યુત પ્રવાહ, સ્થિર વિદ્યુત પ્રવાહની વાત છે આપણે. ઓકે, 2πr ત્રિજ્યા. બચ્ચો n/2πr, એનો મતલબ કે પણ n/2πr હકીકતમાં n/l થાય, કારણ કે આ dlનું સંકલન શું થશે બચ્ચો? dlનું સંકલન શું થશે? l, અને l એટલે 2πr. તો n/l એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા, એ આપણને બચ્ચો શું આપશે? સ્મોલ n. કાલે યાદ કરો તો અહીંયા તફાવત પડે છે સોલેનોઇડ ને ટોરોઇડમાં. યાદ રાખજો, સોલેનોઇડમાં સ્મોલ n બરાબર n/l અને ટોરોઇડમાં સ્મોલ n બરાબર કેપિટલ n/2πr. ક્લિયર? ઓકે, તો આ મુક્ત સમીકરણ b = n/2πr ની જગ્યાએ સ્મોલ n, therefore the μ0 ni. This is the another equation of magnetic field in toroid. Clear? ઓકે બચ્ચો, આ છે જ્યાં ટોરોઇડમાં n બરાબર આ, સોલેનોઇડમાં n બરાબર આ. કુલ લંબાઈ એટલે ટોરોઇડમાં 2πr,
પેલામાં કુલ લંબાઈ એટલે કુલ લંબાઈ, સોલેનોઇડમાં કુલ લંબાઈ એટલે કુલ લંબાઈ, ટોરોઇડમાં કુલ લંબાઈ એટલે 2πr. ઓકે સર, ખબર પડી ગઈ. ચલો આગળ ચાલો. વેરી ગુડ. આ છે આપણું સોલેનોઇડ. સારું, હવે એવો દાખલો પૂછાય કે એની અંદરની ત્રિજ્યા આપેલી હોય, એની બહારની ત્રિજ્યા આપેલી હોય અને આની અંદર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હોય. એનો મતલબ કે આ ત્રિજ્યા આપેલી હોય, આ ત્રિજ્યા આપેલી હોય, આ ત્રિજ્યા આપેલી હોય અને આપણે શોધવાનું હોય અંદર કશું કરવાની, સરેરાશ લઈ લેવાનું, r1 + r2/2. આ મેં તમને એક હિન્ટ આપી કે તમે આવું ગણી શકો છો. તો હવે આ આપણો ટોરોઇડ ભાગ પૂરો થયો. આના ઉપરથી દાખલા ગણી લઈએ. આજે આપણે આના દાખલા લઈશું અને પછી આવતીકાલે નવો ટોપિક છે જે હવે ચુંબકીય ક્ષેત્ર પછી ચુંબકીય બળ અને આવું બધું ઘણું બધું આપે છે. ઓકે, તો એ આપણે જોઈશું. તો આ છે આપણો ટોરોઇડ. તો દાખલા તરફ જઈએ બચ્ચો. ઓકે, ઉદાહરણ છે, ચોપડીનું ઉદાહરણ એ પહેલું લઈએ અને પછી સ્વાધ્યાયના દાખલા લઈએ. તો ઉદાહરણ 4.9 ચલો ચોપડીથી કાઢી રાખો. ઉદાહરણ 4.9 ચોપડીમાં એટલે કે એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 154. હું રકમ લખતો નથી, હું રકમ વાંચું છું. તમારી પાસે પણ ચોપડી હશે. ઓકે, અને આ બધી નોટ હું તમને વોટ્સએપ કરીશ અને બીજા કોઈ વિદ્યાર્થી હોય તો આ નોટ મારી ટેલિગ્રામ ચેનલ જે છે એ આના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકું છું, તો એમાં જોઈ લેવા વિનંતી. ઓકે, 4.9 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 લંબાઈનો એક સોલેનોઇડ 500 આંટા ધરાવે છે. તેમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? હવે તમે પરિમિત સોલેનોઇડ તો તમે શીખ્યા નહીં, એનું તો સૂત્ર તમારી પાસે છે નહીં. અતિ લાંબા સોલેનોઇડનું સૂત્ર છે તમારી પાસે, તો બસ એ લગાવો. તો સોલેનોઇડ માટેનું સૂત્ર, સૌથી પહેલાં સૂત્ર લગાવો પછી વિગત લખજો. આ તમે દાખલો ગણતા શીખો કે ચલો સોલેનોઇડ માટે. હવે તમે આ વિડીયો પોઝ કરીને જાતે ગણો તો બહુ સારું, બહુ સરસ. તો તમને ખબર પડશે કે ખરેખર આવું આવે છે. મેં તમને 11મા ધોરણથી પણ કહી રાખ્યું છે કે તમે જે અહીંયા થિયરી હોય, થિયરીને લગતું તમે એ દાખલા ગણો તો તમારો કોન્ફિડન્સ વધે. કેમ? કારણ કે આની અંદર અમુકવાર અમુક સાદુરૂપ અલગ રીતે આપેલું હોય એક જ, પણ થિયરીની રીતે તમે ગણો તો તમારો જરાક જે છે કોન્ફિડન્સ એ વધે. તો સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર B / μ0 ni. કારણ કે તમારી પાસે બીજું કોઈ સૂત્ર તો છે નહીં અને હવે આંટા આપેલા છે તો તમે આવી રીતે લખી શકો ni/L. આવું લખો કે ના લખી શકો? તો હવે જુઓ અહીંયા બાજુમાં લખી દો કે પણ કે અહીં જે આપેલું હોય, ચલો શું આપેલું? 1 સેન્ટીમીટર ત્રિજ્યા. તો 1 સેન્ટીમીટર ત્રિજ્યા હોય તો અહીંયા ત્રિજ્યાનું કોઈ કામ નથી. તો ત્રિજ્યા કેમ આપેલી હશે? ત્રિજ્યાની સાપેક્ષે લંબાઈ મોટી હશે એટલા માટે ત્રિજ્યા આપેલી હશે. તો r = 1 × 10⁻² મીટર. ઓકે, અને એની લંબાઈ છે 0.5 મીટર. તો તમે જુઓ 0.5 કરતાં આ ત્રિજ્યા ખૂબ ઓછી, એટલે તમને આ બતાવવા માટે આપ્યું કે આ લાંબો સોલેનોઇડ છે. તમને આ અહીંયા ખ્યાલ આવી જાય કે 0.5 એટલે 500 મીટર. 0.5 એટલે 0.5 મીટર. હા, 0.5 મીટર છે. યસ, એટલે 1 મીટર પૂરું નથી, એટલે 500 સેન્ટીમીટર એમ. એટલે આ કેટલી થશે? 500 સેન્ટીમીટર એની લંબાઈ. અને આ જે છે 1 સેન્ટીમીટર. હવે 1 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે આટલું, 1 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે 2 સેન્ટીમીટર વ્યાસ. આવો સોલેનોઇડ થયો. એટલે ઓલરેડી આ કેવો સોલેનોઇડ થયો? લાંબો સોલેનોઇડ થયો ને. ઓકે, આવી વાત અહીંયા એટલા માટે ત્રિજ્યા આપેલી છે. ત્રિજ્યા ક્યાંય સૂત્રમાં નહીં આવતી, પણ તમને આવી રીતે એને સમજવાની છે. ચલો n = 500. એટલે હું કહું કે તમારી રીતે તમે ગણવાનો પ્રયત્ન કરો અને ખરેખર મજા આવશે. આ બધા નાના નાના 2-2 માર્ક્સના દાખલા છે. કદાચ તમે વાંચ્યા વગર પરીક્ષામાં જશો ને તોય આવડશે. ઓકે, I = 5 એમ્પિયર. ચલો કિંમત મૂકી દો. હેડો
બી બરાબર વિડીયો પોઝ તમે કર્યો હશે, તમારો જવાબ આવી ગયો હશે. તમે મારી જવાબની સાથે સરખામણી કરજો કે ખરેખર જવાબ આવે છે. બરાબર. તો હવે તમે આ જવાબ ગણ્યો હશે તો આનો જવાબ હું સીધો લખી નાખું. ગણિત જ છે ને. હવે તમે આ ગણિત કરજો હો ને, જેટલું ઉડતું હોય એટલું તમે અહીંયા ઉડાડજો. આ શું થઈ જશે? 5 ગુણ્યા 10⁻1 એટલે આ ઉડી જાય, આ ઉડી જાય. બરાબર. આ ઉપર જા, આને 4 × 5 = 20 એટલે 2000 થાય ગુણ્યા પાઈ એટલે એ તમને સમથિંગ જવાબ આનો મળશે 6.28 ગુણ્યા 10⁻³ ટેસ્લા. આ મળશે. શું મળશે? જે સોલેનોઇડ હતો, જે અતિ લાંબો સોલેનોઇડ હતો, એના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર આટલું મળશે. બચ્ચો તમે જુઓ ઓછું છે. આટલા વિદ્યુત પ્રવાહે ચુંબકીય ક્ષેત્ર 10⁻³ એટલે મિલી ટેસ્લા કહેવાય. મિલી ટેસ્લા. ઓકે. તો મિલી ટેસ્લા પણ ખબર નહીં, આમાં જે ડિવાઇસ છે એમાં આ કદાચ વપરાશો હશે. તો ક્લિયર છે? સારું. બીજા પણ દાખલા આપણે ગણવા છે, તો જોઈએ. તો હવે તમે ચોપડીનું જે સ્વાધ્યાય છે સાંભળજો. આપણે ટોપિકની સાથે સાથે લઈએ. ચોપડીનું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના હું અહીંયા તમને બતાવું. હાડો આટલે તમને બતાવું. કદાચ ઝાંખું દેખાતું હશે સ્વાધ્યાય લખેલું. તો ચોપડીનું જે સ્વાધ્યાય છે એના પેજ નંબર 169 લખેલું છે. એનો 8મો દાખલો લઈએ. કયો દાખલો લઈએ? 8મો. આ ટોપિકને રિલેટેડ છે. તો ચલો 8મો દાખલો લઈએ આપણે. ઓકે. તો 4.8 તમે રકમ વાંચી હશે, હું વાંચું છું. જુઓ. 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર પાસે 400 આંટાવાળા 5 આવરણ વીંટાળ્યા છે. એટલે 400 × 5 400 વાળું એક આવરણ, બીજે 400 વાળું, એ રીતે 5 એટલે 400 × 5. સોલેનોઇડનો વ્યાસ આપેલો છે. સોલેનોઇડમાં 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય. હવે જુઓ, અહીંયા વ્યાસ આપેલો છે અને લંબાઈ આપેલી. તો કેમ આપેલો હશે? સરખામણી કરવા માટે કે આ સોલેનોઇડ લાંબો છે કે ટૂંકો છે. ઓકે, સારું. તો સોલેનોઇડ માટેનું ચુંબકીય ક્ષેત્ર, ચલો હાડો વિડીયો પૌજ કરો. વિડીયો પૌજ કરી અને દાખલો ગણો. ઓકે. સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર. સારું. તો હવે તમે વિડીયો પૌચ કર્યો હશે, તમારો જવાબ આવી ગયો હશે, અને હવે તમારો જવાબ મારા જવાબની સાથે સરખામણી કરો. બી બરાબર μ0 ni આપણે અહીંયા લઈએ આવી રીતે. ઓકે. તો લખું કે અહીં વ્યાસની હવે જરૂર નહીં. ઓકે. વ્યાસ છે વ્યાસ સેન્ટીમીટરમાં 1.8 સેન્ટીમીટર અને પેલો લંબાઈ 80 સેન્ટીમીટર. એટલે હવે વ્યાસ લખવાની જરૂર નથી. 80 સેન્ટીમીટરને ફક્ત શેમાં ફેરવું છું? મીટરમાં. આટલું યાદ રાખવાનું તમારે. હવે n બરાબર 400 આંટા, અને 400 આંટા એવા કેટલી વખત? 5. એટલે આ શું થઈ જશે? 4 × 5 = 20 એટલે 2000 આંટા થાય. કુલ કેટલા આંટા થાય બચ્ચો? આની અંદર લખી જ નાખવાનું. અમુક જે નાની વસ્તુ હોય ને આની અંદર ગણતરી કરી નાખશો ને તો અહીંયા તમને સહેલું પડશે. અમુક ચોપડીમાં કે પેલામાં શું આપેલું હોય ગાઈડમાં, અહીંયા બધી ગણતરી કરેલી હોય તો પણ ચાલે. ઓકે. જવાબમાં ફેર પડશે નહીં. કેટલો વિદ્યુત પ્રવાહ વહે? તો કે 8 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે. તો હવે અહીંયા ગણીએ, સૂત્રની અંદર કિંમત મૂકીએ. તો કિંમતો મૂકતા μ0 એટલે કે 4π × 10⁻⁷ n એટલે કે 2000 આંટા. તમે આ 2000 આંટા ખબર પડી ને? 400 × 5. પછી I 8 અને લંબાઈ 80 × 10⁻². ચલો આનું ગણિત કરો. ઇઝી જ છે આનું ગણિત. તો આ અહીંયા ગણિત કરીને તમે જે જવાબ આવશે એ તમે જવાબ લાવો. જવાબ આવે છે 2.5 × 10⁻² ટાસ્લા. ઓકે. તો લગભગ તમે જોયું કે આ સોલેનોઇડના ને એ દાખલા સહેલા છે. તો આ 2 માર્ક્સમાં પૂછાય છે. તો આમાંથી બચ્ચો માર્ક્સ ના જવા જોઈએ.
ઓકે, આની અંદરથી માર્ક્સ જવા જોઈએ નહીં. હજુ એક દાખલો છે, એ દાખલો આપણી પાસે વધારાના સ્વાધ્યાયનો છે. ચલો પેજ ફેરવો હેડો, પેજ ફેરવી અને 170 ઉપર આવી જાઓ. ચલો હેડો 170 પેજ ઉપર આવી જાઓ, 170 અને એમાં 4.17. ચલો રકમ વાંચો, જાતે ગણવાનો પ્રયત્ન કરો. 4.17 4.17 ભલે વધારાનો છે પણ કશું વાંધો નહીં, પ્રેક્ટિસ થાય છે ને, તમને ફાયદો છે. અહીંયા તમે જાતે ગણો છો, પ્રેક્ટિસ થાય છે. અને એવું પૂછાય છે કે એવું જરૂરી નથી કે ના પૂછાય. ઓકે, તમે પ્રેક્ટિસ કરો, જસ્ટ તમે વધારાની બધું ના જોશો. ઓકે, તો 4.17 ચલો ગણો. તો તમે ગણ્યો હશે. ઓકે, મારે ગણવા માટે હું રકમ વાંચું છું કે 25 સેન્ટીમીટર આંતરિક એટલે કે અંદરની ત્રિજ્યા અને 26 સેન્ટીમીટર બહારની ત્રિજ્યા ધરાવતા એક ટોરોઇડના ગર્ભ એટલે કે અંદર કોર જે ફેરોમેગ્નેટિક નથી ની આસપાસ તારના 3500 આંટા વીંટાળેલા છે. જો તારમાંથી 11 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો 3 પ્રશ્નો પૂછ્યા છે. ટોરોઇડની બહાર, ટોરોઇડના કોરની અંદર, કોર એટલે આ ટોરોઇડ, તો આ અંદર આ એને કોર કહેવાય. આ જે આપણે એસ બિંદુ હતું ને એને કોર કહેવાય. શું કહેવાય? કોર કહેવાય. કોર. અને ટોરોઇડ વડે ઘેરાયેલી ખાલી જગ્યામાં અને અહીંયા તો એ તો ખ્યાલ આવી જ ગયો ને. ચલો આ ટોરોઇડ, આ ટોરોઇડ, એમાં અંદરનું બિંદુ પી જે 0, એટલે આ તમારો ઓપ્શન કયો? આ ઓપ્શન તમારો સી જે પ્રશ્ન પૂછ્યો છે. તો સીમાં જવાબ શું આવશે? 0. અહીંયા બહારની બાજુ પૂછ્યું છે એટલે એની અંદર ચુંબકીય ક્ષેત્ર શું આવશે? 0. અહીંયા તમારે શોધવાનું, તો એનું સૂત્ર શું? μ0 ni. ઓકે, તો લગાવી દો. પણ પ્રશ્ન શું થશે? ત્રિજ્યાવાળો પ્રશ્ન થશે. તો ત્રિજ્યા મેં તમને સરેરાશ લેવાની વાત કરી ને. ઓકે, સારું, તો હું ગણું છું, તમે જુઓ. તો ટોરોઇડની બહાર, હવે ટોરોઇડની બહાર એટલે એ તો ચુંબકીય ક્ષેત્ર આપણે કેટલું નક્કી કર્યું? 0. ઓકે, આ તો તમને ખ્યાલ આવ્યો. ચલો બી, ટોરોઇડના કોરની અંદર, કોર એટલે ગર્ભ એટલે ખબર પડી ને. જો આવી રીતે આની અંદર એ કોર કહેવાય, એ મળશે. આ બહારનું કહેવાય, આ અંદરનું પણ હવામાં. ટોરોઇડની અંદરનું નહીં, કોરમાં નહીં, પણ ટોરોઇડ વડે ઘેરાયેલી, આ ટોરોઇડ વડે ઘેરાયેલી ખાલી જગ્યામાં. એટલે બહારમાં સી બી બરાબર 0, ઘેરાયેલો એટલે સી જે કીધો છે ઓપ્શન એ 0, અને અંદર જે બી છે એ આપણને મળશે. તો એનો અહીંયા ગણવાનો પ્રયત્ન કરીએ. તો અંદર શેમાં? કોરમાં. કોરમાં. તો બોલો આનું સૂત્ર શું થશે? μ0 ni, પણ આપણે આવી રીતે જ લખશું 2πr. તો હવે જોઈએ, પેલું સી તો 0 મળશે એટલે હાલ લખવાની જરૂર નહીં. ચલો μ0 તો ખબર છે. એન કેટલા આંટા છે? 3500 આંટા. સારું, 3500 આંટા. વિદ્યુત પ્રવાહ કેટલો મળે છે? તો વિદ્યુત પ્રવાહ મળે છે 11 એમ્પિયર. 11 એમ્પિયર. ઓકે, એટલે μ0 ni થયો આપણને. ઓકે, વિદ્યુત પ્રવાહ 11 એમ્પિયર થયો. અને આર એટલે શું થશે? R1 + R2/2. અહીંયા જરા મેં તમારે ગણિત કરવાનું. તો 25 + 26 એટલે 25.5 સેન્ટીમીટર, એટલે મીટરમાં ફેરવીએ તો આટલો જવાબ. તો જુઓ μ0ની કિંમત, ચલો આપણે કિંમત મૂકીએ. દેખાય છે તમને? હવે જરા દેખાતું હશે. હા, હું જરા આવી રીતે તમને કેમેરો કરી આપું. તો જુઓ બી બરાબર 4π × 10ની કિંમત મૂકું છું ને, ખબર પડે. હવે બધું કશું લખતો નહીં, તમે સમજી જજો. 3500 આંટા, વિદ્યુત પ્રવાહ 11, 2π એટલે જુઓ પાઈ ઉડી જશે. 2πr એટલે 25.5 × 10⁻², એટલે પાઈ ઉડી જશે. બહુ સરળતા રહેશે. આ 2 થશે અને બીજું બધું સાદરૂપ હલાવી અને તમે જે છે આનો જવાબ લાવો. ચલો આનો જવાબ આવે છે 3 × 10⁻² ટેસ્લા. 3 × 10⁻². એટલે બીમાં જવાબ મળ્યો. હવે સી, તો સી તો અંદર ઘેરાયેલો ભાગ જે છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર શું મળશે? 0. તો છે વધારાનો દાખલો, પણ આપણે ગણી શકીએ છીએ બચ્ચો. તો આવી રીતે આપણે દાખલા ગણવાના છે.
હવે મેં તમને આગળના લેક્ચરમાં લગભગ લેક્ચર નંબર 6 હોમવર્ક આપ્યું હતું 4.2 અને 4.3. એમાં 4.3માં તકલીફ છે, દિશામાં મૂલ્ય મળી જશે. તો એ મારે તમને એક સમજાવવું છે. હવે સાંભળજો. 4.3 તમે ઘણા વિદ્યાર્થીએ ગણી પણ નાખ્યો હશે, પણ પહેલી મારી વાત સાંભળો, પહેલી મારી તમે વાત સાંભળો કે જ્યારે આવી કોઈ દિશા હોય ને, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ત્યારે આકૃતિ તો દોરો. ઓકે, આકૃતિ તમારે દોરવાની છે, પણ દિશા આકૃતિથી નક્કી ના કરશો. દિશા જાતે નક્કી કરો, દિશા જાતે નક્કી કરો. ઓકે, તો હું જો અહીંયા 4.3 હું અહીંયા વાંચું છું કે સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ઉત્તરથી દક્ષિણ દિશામાં. તારને પૂર્વથી 2.5 મીટર અંતરે 2.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળી જશે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમે કેવી રીતે શોધજો? મ્યુ 0 I બરાબર 2πr, મ્યુ 0 I અપોન 2πr. તો આની તમે કિંમત મૂકી દેશો. ઓકે, કિંમત આવશે તમારી પાસે. તમે આનો જવાબ પણ લાયા હશો. જવાબ આવે છે 4 × 10⁻6 ટેસ્લા. પણ દિશા તમારે આકૃતિ દોરવાની છે. તમે આકૃતિ આવી રીતે તમે દોરજો. ઓકે, કે પૂર્વ પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, પણ દિશા આવી રીતે નક્કી ના કરતા. આમાં ગડબડી ખૂબ થાય છે. દિશા આ રીતે નક્કી, દિશા આવી રીતે નક્કી કરવાની. તમે જ્યાં પરીક્ષા આપવા બેઠા હોય ને, આવી રીતે નક્કી કરવાની. ઓકે, પરીક્ષા આપવા બેઠા એટલે હાથ નહીં ફેલાવવાનો, પણ વિચારવાનો કે આપણે ધારો કે આવી રીતે પરીક્ષા આપવા બેઠા છીએ, અથવા આમ જ બેઠા છીએ, ચલો મારી સામે બેન્ચીસ ઉપર બેઠા છીએ. ઓકે, તો વિચારવાનો, આના ઉપરથી હાલ ના જશો. ઓકે, આ એક ટ્રીક છે. આના ઉપરથી આવશે, પણ એ તમને જરા ગડબડી તમારો ટાઈમ વધારે લઈ લેશે. એક તો 2 માર્ક્સના દાખલામાં 5 મિનિટ એટલે ખોટું પડે. તો સાંભળો, શું કરવાનું? તમે જે બેઠા છો આવી રીતે, તમારી પાસે બોલપેન ને પેન્સિલ તો હશે જ. તો બોલપેન ને પેન્સિલ પેલી ચોકડી બનાવી દેવાની. બોલપેન ને પેન્સિલની ચોકડી બનાવી દેવાની. આટલું તો ફાવે. ઓકે, હવે તમારે અંદર મનમાં વિચારવાનું કે આ પૂર્વ, આ પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આવી રીતે વિચારજો. કે તમે પછી તમારી રીતે તમને દિશાઓની વધારે તમને પેલું આવતું હોય તો એ રીતે કરજો. પૂર્વ, પશ્ચિમ એટલે પૂર્વની ડાબી બાજુ ઉત્તર અને દક્ષિણ. હવે થાય કેવું કે ઉત્તર દક્ષિણ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે. એટલે ઉત્તર દક્ષિણ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે એટલે અંગૂઠો ક્યાં રાખવાનો? અંગૂઠો ક્યાં રાખવાનો? ઉત્તર દક્ષિણ દિશામાં. હવે પૂછ્યું છે પૂર્વથી આટલા અંતરે. ઓકે, અરે સોરી, અહીંયાથી પૂર્વ બાજુ આટલા અંતરે. તો તમે વિચારો કે આ ઉત્તરથી દક્ષિણ વિદ્યુત પ્રવાહ પસાર થાય ને, હવે તમારી ચુંબકીય ક્ષેત્રની દિશા શું? તો કે પૂર્વમાં શિરોલંબ. એટલે શિરોલંબ તો થઈ, શિરોલંબ ઉર્ધ્વ દિશામાં. એટલે શું લખી શકાય દિશા? શિરોલંબ ઉર્ધ્વ દિશામાં. તમને ક્યારેય તકલીફ નહીં પડે. આવી રીતે તમે ચોકડી બનાવજો, બોલપેન પેન્સિલની ચોકડી બનાવી નાખવાની. ઓકે, હવે આ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે તો અંગૂઠો રાખો. અંગૂઠો રાખી અને કઈ બાજુ કીધું છે? પૂર્વ બાજુ. તો પૂર્વ બાજુ તમે જુઓ તો અંગૂઠો જે છે ઉત્તર દિશામાં રાખો તો આ કેવી રીતે આંગળીઓ વડે આવી રીતે મળે. તો પૂર્વ દિશા અહીંયા, તો પૂર્વ દિશામાં જે છે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે? ઉપરની બાજુ, શિરોલંબ ઉપરની બાજુ. કદાચ ફેરવીને પૂછે પશ્ચિમ દિશામાં, તો પશ્ચિમ દિશામાં ફરતા તમે આમ આવો, આમ પૂર્વ દિશામાં ઉપર ફરતા આમ, તો પશ્ચિમ દિશામાં શિરોલંબ ખરું, પણ અધો દિશામાં, નીચેની બાજુ. તો ત્યાં આ શું થશે? પૂર્વમાં શિરોલંબ ઉર્ધ્વ દિશામાં, પશ્ચિમ દિશામાં શિરોલંબ અધો દિશામાં. તો હું તો કહું દિશા માટે આને જવા દો, પછી અહીંયા દોરી નાખવાનું તમારી રીતે. ઓકે, કે ઉત્તરથી દક્ષિણ વિદ્યુત પ્રવાહ વહે છે, પૂર્વ બાજુ અહીંયા ચુંબકીય ક્ષેત્ર, પણ દિશા આવી રીતે નક્કી કરવાની. ઓકે, તો ફાવશે. તો આ લેક્ચરને બચ્ચો અહીંયા રાખીએ છીએ. આગળ આપણે નવું લેક્ચર લઈને આવીશું. તો ત્યાં સુધી શીખતા રહો. ઓકે, બાય બાય.